માનો જીવના મુખમાંથી એકવાર વલ્લભનું નામ નીકળે છે, માનો યમુનાજીના પાન થઈ ગયા. માનો જીવના મુખમાંથી એકવાર વલ્લભનું નામ નીકળે છે, માનો આજે પૂરી ગિરિરાજની પરિક્રમા થઈ ગઈ. આજે આજે યમુનાજીના મુખથી આપણું નામ નીકળે છે પ્રભુનું, ત્યારે વલ્લભનું નામ નીકળે છે, માનો આજે પૂરી વ્રજની પરિક્રમા થઈ ગઈ. આવું આપણા વલ્લભનું નામ છે. પણ જ્યારે વલ્લભ શ્રીનાથજી પાસે ગયા અને શ્રીનાથજી બાવાને વિનંતી કરી કે મારી એવી ઈચ્છા છે કે જે સુખ આપે મને આપ્યો એ સુખ આપ બીજા બધા વૈષ્ણવને પણ આપો. પણ ત્યારે શ્રીનાથજી બાવાએ કહ્યું કે મારું તો નિયમ છે, મારું તો પ્રણ છે કે વ્રજ છોડીને ક્યાંય જઈ ન શકું, પણ હું આપની વાતને પણ કેવી રીતે સિદ્ધ કરું, એવું કોઈ રસ્તો ખરો? પણ ત્યારે મહાપ્રભુજીએ કીધું કે મારા પાસે એક રસ્તો છે કે જે ઘરમાં આપને હું પધરાવી દઉં એ ઘરને જ આપ વ્રજ બનાવી દેજો. અને જ્યારથી વલ્લભે આપણા ઘરે ઠાકુરજી પધરાવ્યા છે ત્યારથી આપણું ઘરની ઘર આપણું વ્રજ બની ગયું છે. અને ત્યારે આપ શ્રીનાથજી બાવાને વિનંતી કરે છે, આપે તો મારા ત્યાં ખૂબ 56 ભોગ અરોગ્યા, પણ એ વૈષ્ણવ આપણને ખાલી મિશ્રી પણ ધરે એનો પણ આપ સ્વીકાર કરજો. આપે તો મારા ત્યાં અહીંયા ખૂબ જરીના વસ્ત્રો ધર્યા, પણ એ વૈષ્ણવ આપણને સૂતી વસ્ત્ર પણ ધરે તો પણ એનું આપ સ્વીકાર કરજો. અને ત્યારે શ્રીનાથજી બાવાને વલ્લભને વચન આપીને કહે છે કે હે વલ્લભ, આપ જે વૈષ્ણવના ઘરે મને આપ પધરાવશો એનું ક્યારે પણ હું હાથ છોડીશ નહીં, અને એને ક્યારે જીવનભર એને ક્યારે પણ છોડીશ નહીં. તો આવા વલ્લભના ગુણગાન જ્યારે આપણે કરીએ ત્યારે આપણું જીવન ધન્ય બને છે. હવે આપણે આપણા ત્રીજા તત્વની ઓર હવે આપણે આગળ વધીશું. આ ત્રીજું તત્વ એટલે આપણા શ્રી ગિરિરાજ બાવા. અને આપણા ગિરિરાજ બાવા ક્યાં બિરાજે છે? ગિરિરાજી બાવા બિરાજે છે જતીપુરામાં. અને એ ગિરિરાજ બાવાને સ્પર્શ કરવાનો, એમના ઉપર દૂધ ચડાવવાનો આપણને લાભ પણ મળે છે. અને એ જ ગિરિરાજી બાવા જેને 7 દિવસ સુધી એ પ્રભુએ એમના વામ કનિષ્ઠિકાના ઉપર ધારણ કર્યા હતા. પણ એ ગિરિરાજજી બાવાનું પ્રાગટ્ય ગોલોકધામની અંદર કેવી રીતે થયું? જ્યારે આજે ખૂબ સુંદર રાસ ગોલોકધામમાં ચાલી રહ્યો છે, ખૂબ સુંદર નૃત્ય આજે શ્રી રાધાજી કરી રહ્યા છે અને પ્રભુ ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. વાહ રાધાજી વાહ, વાહ રાધાજી વાહ, ખૂબ સુંદર નૃત્ય આજ આપ કરી રહ્યા છો. અને ત્યાં જ ખૂબ સુંદર નૃત્ય ચાલતું હતું, પણ ત્યાં જ નૃત્યનું વિરામ થયું. ત્યારે પ્રભુએ કીધું વાહ રાધાજી વાહ, વાહ રાધાજી વાહ, વાહ રાધાજી વાહ, આવું નૃત્ય તો મેં ક્યારેય જોયું જ નથી. પણ ત્યારે રાધાજી કહ્યું કે હું તો આનાથી પણ સુંદર નૃત્ય આપને દેખાડી શકું છું, પણ ખાલી જોવા વાળા આપ હોત તો. પણ આ કોઈ ગોલોકધામમાં એવો કોઈ સ્થાન જ નથી કે જ્યાં હું અને આપ હોઈએ. અહીંયા તો અનેક પ્રકારના વ્રજભક્તો છે, અહીંયા તો અનેક પ્રકારની સખીઓ છે. પણ ત્યારે રાધાજી એ મનોરથ કર્યો કે એવું કોઈ સ્થાન હોય પ્રભુ કે જ્યાં અનેક પ્રકારના પર્વતો હોય, અનેક પ્રકારના ઝરણાઓ વહેતા હોય, અનેક પ્રકારના પુષ્પો લાગેલા હોય અને એવું સુંદર વાતાવરણ હોય. અને ત્યારે જ્યારે રાધાજી એનું વર્ણન કરી રહ્યા હતા અને ત્યારે પ્રભુએ એમનો મનોરથ એમના હૃદયમાં ધારણ કરી લીધો. અને જ્યારે એમનો મનોરથ પ્રભુએ એમના હૃદયમાં ધારણ કરી લીધો અને પ્રભુના હૃદયમાંથી એક પ્રકાશ નીકળ્યો અને પ્રકાશ ગોલોકધામની ભૂમિને છૂતા જ ત્યાં આપણા ગિરિરાજ બાવા પ્રગટ્યા અને ત્યાં એમના 100 શિખર થયા. એટલે ત્યાં એમનું નામ પડ્યું સતસંગ. પણ આ ભૂતલમાં કોના ત્યાં પધાર્યા? આ ભૂતલમાં પધાર્યા દ્રોણ નામના પર્વતના ત્યાં. અને જ્યારે આ દ્રોણ નામના પર્વતના ત્યાં પધાર્યા અને જેટલા પર પર્વતો હતા એ બધા આવ્યા અને કહ્યું કે અમે બધા તો ગિરી છે, પણ આપ તો અમારા રાજા છો, એટલે આજથી આપનું નામ અમે ગિરિરાજ પાડી દઈએ છીએ. અને ત્યારે ગિરિરાજી બાવાને મુકુટ પહેરાયું અને એમને તિલક કર્યું અને કહ્યું શ્રી ગોવર્ધન મહારાજ. પણ જ્યારે એક સમયની વાત છે કે જ્યારે પુલસ્ત મુનિ દ્રોણ નામના પર્વતના ત્યાં આવ્યા, ખૂબ લાંબા સમય સુધી ત્યાં રહ્યા અને એમની નજર ગિરિરાજજી ઉપર હતી કે આ કેટલા સુંદર પર્વત લાગે છે, આ યદિ મને મળી જાય તો કાશી જઈને આપણી કદરાઓમાં બિરાજીને સદા પ્રભુનું નામ લેતો રહીશ. પણ એમને લાગ્યું માંગુ કેવી રીતે?
પણ ત્યારે દ્રોણ નામના પ્રવક્તા પાસે ગયા અને એમને વિનંતી કરી કે હવે મારો જવાનો સમય આવી ગયો છે. અને ત્યારે દ્રોણે કહ્યું કે પ્રભુ આપ એ માંગો. અને ત્યારે એ પુલસ્ત્યે કહ્યું કે જે હું માંગુ તે આપ આપી શકશો? પણ ત્યારે એમને કીધું કે આપ મારા પ્રાણ માંગશો તો હું આપને મારા પ્રાણ પણ આપી દઈશ. તો ત્યારે એમને કીધું કે તમારો પુત્ર ગિરિરાજ મને આપી દો. અને આ સાંભળતા એમને લાગ્યું કે આપે આ શું માગી લીધું, એ તો મારો પુત્ર છે, એના વગર હું કેવી રીતે જીવી શકીશ. પણ વચન કીધો છે તો દેવું તો પડશે. પણ એમને કીધું કે તમે ગિરાજી બાવા પાસે જાઓ અને ગિરાજી બાવાથી વાત કરો. અને ત્યારે ગિરાજી બાવાથી વાત કરી પુલસ્ત્ય મુનિએ. તો ગિરાજી બાવાએ કીધું કે હું આપના જોડે જરૂર પધારીશ, પણ હું તો એટલો મોટો છું, આપ મને કેવી રીતે પધરાઈને લઈ જશો? તો ત્યારે એમણે કીધું કે હું આપને મારી શક્તિઓના માધ્યમથી હું આપને વાયુ માર્ગે લઈ જઈશ. પણ ત્યારે ગિરાજી બાવાએ કહ્યું કે જો આપ મને લઈ તો જઈ રહ્યા છો, પણ મારું એક વચન છે કે એકવાર આપે જ્યાં મને પધરાઈ દીધો ત્યાંથી હું ક્યાંય હલીશ નહીં. અને જ્યાં ગિરાજી બાવા અને ઉપર જઈ રહ્યા છે અને ત્યાં જ નીચે વ્રજ આવ્યું. અને જ્યાં વ્રજ આવ્યું, પ્રભુ એમને લાગ્યું ગિરાજી બાવાને અહીંયા તો મારા પ્રભુ પ્રગટવાના છે, તો હું આ પુલસ્ત્ય મુનિ પાસે જઈને શું કરું? અને ત્યારે ગિરાજી બાવા એમનું વજન વધારતા ગયા. અને ત્યારે પુલસ્ત્ય મુનિને લાગ્યું કે થોડું વિશ્રામ નીચે કરી લો, એના પછી આપણે આગળ વધીશું. અને જ્યાં નીચે ગિરાજી બાવાને પધરાવ્યા અને જ્યાં વિશ્રામ કરવા ગયા, સ્નાન સંધ્યા કરી અને જ્યાં ગિરાજી બાવાએ કહ્યું કે ચલો હવે ગિરાજી બાવા આપણે આગળ જવાનું છે. અને ત્યારે ગિરાજી બાવાએ કહ્યું કે તમને યાદ છે ને કે જ્યારે આપણે જતા હતા ત્યારે આપણે કીધું હતું કે એકવાર જ્યાં આપણે મને પધરાઈ દીધો ત્યાંથી હું ક્યાંય હલીશ નહીં. અને ત્યારે પુલસ્ત્ય મુનિને ક્રોધ આવ્યો અને પુલસ્ત્ય મુનિએ કહ્યું કે આપે મારા જોડે છળ કર્યો છે, એટલે આપને હું શ્રાપ આપું છું કે જ્યારે ઘોર કલયુગ આવશે ત્યારે આપનું રોજે તલ સ્વરૂપ ઘટતું જશે. અને જ્યારે ઘોર કલિયુગ આવશે ત્યારે આપનું સ્વરૂપ આ અંગુષ્ઠ જેટલું રહી જશે. પણ આપણા ભક્તો માટે અને આપણા પ્રભુ માટે આ ગિરાજી બાવાએ એમનો શ્રાપ પણ એમના માથે ચડાવી દીધો. આવા કૃપાલુ આપણા શ્રી ગિરાજ બાવા છે. અને આપ કોણ છે? આપ તો હરિદાસ વર્ય છે, દાસોમાં પણ સૌથી વધારે શ્રેષ્ઠ. તો જ્યારે આપણે શ્રીરાજજી બાવાના દર્શન કરવા જઈએ ને તો ત્યારે પણ શ્રી ગિરાજ બાવા 4 સ્વરૂપે પધારે છે. એક તો સિંહના સ્વરૂપે, બીજું સર્પના સ્વરૂપે, ત્રીજું ગાયના સ્વરૂપે અને ચોથું ગ્વાલના સ્વરૂપે. તો પ્રથમ છે સર્પના સ્વરૂપે. જ્યારે આપણે જોતા હોઈએ કે જ્યારે દર્શન કરવા જઈએ તો ઘણીવાર જોઈએ લાઈન આડી અવડી જતી હોય, તો ત્યારે માનવાનું કે આજે શ્રી ગિરાજ બાવા સર્પનું રૂપ લઈને આજે શ્રીનાથજી બાવાના દર્શન કરવા આવ્યા છે. જ્યારે વાઘનું રૂપ લઈને દર્શન કરવા આવે એટલે કોઈ માજી હોય એમને 2 લોકો ઉપાડતા હોય અને જ્યાં દર્શનની ઘંટી વાગે એમના અંદર એવો સામર્થ્ય આવી જાય કે એ 2 લોકોને ધક્કો મારીને સૌથી આગળ પહોંચી જાય, તો માનવજો આજે શ્રી ગિરાજ બાવાએ સિંહના રૂપથી દર્શન આપ્યા. ત્રીજું છે ગાયના રૂપથી, એટલે જે દર્શનમાં સૌથી આગળ ઊભું હોય ને એને જોજો ક્યારેક મસ્તક ઊંચું કરે, ક્યારેક નીચે કરે, ક્યારેક ઊંચું કરે, ક્યારેક નીચે કરે. એટલે જ્યારે આવા દર્શન થાય તો માનવાનું આજે ગિરાજી બાવાએ શ્રી એવા દર્શન ગાયના રૂપથી દર્શન કરવા પધાર્યા છે. અને ચોથું છે ગ્વાલના રૂપથી. ગ્વાલના રૂપથી એટલે કે જે કોઈ વ્યક્તિ હોય, બહુ જ મોટો વ્યક્તિ હોય અને હસવું હોય પણ લિમિટમાં હસતો હોય, પણ એ વ્યક્તિ પણ જ્યારે પ્રભુના ગુણગાન થતા હોય અને પ્રભુના ગુણગાનમાં એવો મગ્ન બની જાય કે પોતાના સ્વરૂપને પણ ભૂલી જાય, પોતાના ભાનને ભૂલી જાય, તો માની લેવાનું કે આજે ગિરાજી બાવાએ આપણને ગ્વાલના રૂપથી દર્શન આપ્યા છે. તો આ 4 સ્વરૂપે ગિરાજી બાવા દર્શન કરવા શ્રીરાજી બાવાના પધારે છે. અને પહેલાના સમયમાં તો આચાર્ય કહેતા કે કોઈ પણ આપણને મનમાં ચિંતા હોય, કોઈ પણ ઉદ્વેગ હોય તો ત્યારે હરિદાસ વર્યાય નમની માળા રોજે વૈષ્ણવે કરવી. જ્યારે કોઈ પણ ચિંતા હોય તો આ ગિરાજી બાવા એટલા કૃપાળુ છે કે આપણી બધા ચિંતાઓને હરી લે એવા આપણા શ્રી ગિરાજ બાવા છે. તો અહીંયા આપણે આપણા શ્રી ગિરાજ બાવાને અહીંયા જ આપણે વંદન કરીને હવે આપણે આપણા ચતુર્થ તત્વ એટલે શ્રી યમુનાજીની ઓર આગળ વધીશું. અને આમાં કહ્યું છે ચોથું તત્વ શ્રી યમુનાજીને જાણો છે. તો આપણા પુષ્ટિ માર્ગમાં શુદ્ધ કરવા વાળા 2 તત્વો છે. એક તો જલ તત્વ અને બીજું છે અગ્નિ તત્વ. એક તો કોઈ વસ્તુને ધોઈને શુદ્ધ કરાય અને બીજું કોઈ વસ્તુને અગ્નિમાં તપાઈને શુદ્ધ કરાય. તો જલ તત્વ એટલે શ્રી યમુનાજી અને અગ્નિ તત્વ એટલે શ્રી
મહાપ્રભુજી. અને આમાં કહ્યું છે કે ચોથું તત્વ શ્રી યમુનાજીને જાણો છે. તો યમુનાજીને જાણવું હોય તો યમુનાજીને કેવી રીતે આપણે જાણી શકીએ? કોઈને જાણવું હોય તો યદિ યમુનાજીને જાણવું હોય તો પ્રથમ છે, યમુનાજીને જાણવું હોય તો નામ, રૂપ, લીલા અને ગુણ, આ ચાર વસ્તુથી આપણે યમુનાજીને જાણી શકીએ. તો યમુનાજીનું નામ શું છે? તો ચલો યમુનાજીના સ્વભાવની વાત તમને કરી દઉં કે યમુનાજીનો સ્વભાવ કેવો છે કે જે પણ જીવના મુખમાંથી યમુનાજીનું નામ નીકળે એ યમુનાજીના મુખમાંથી એ સમય એ જીવનું નામ નીકળે છે. અને યમુનાજીને લાગે આ તો એ જ જીવ છે કે જે એ પ્રભુની લીલામાંથી વિખોટો પડેલો જીવ છે. અને ત્યારે યમુનાજીને થાય છે કે આ તો એ જ જીવ છે કે જે એ લીલામાંથી વિખોટો પડેલો જીવ છે. અને ત્યારે યમુનાજી ભાગતા ભાગતા શ્રી રાધાજીની નિકુંજમાં જાય છે. અને જ્યારે રાધાજીની નિકુંજમાં જાય છે અને જ્યાં રાધાજીની નિકુંજમાં જાય છે અને જ્યારે રાધાજી બહાર પધારે અને ત્યારે આ નામની સુધી યમુનાજી એમને કરાવે. અને જ્યારે રાધાજી પ્રભુની નિકુંજમાં જાય અને ત્યારે પ્રભુને રાધાજી આ નામની સુધી કરાવે ત્યારે આપણું બ્રહ્મ સંબંધ અહીંયા થાય છે. એવું ન માની લેતા કે બ્રહ્મ સંબંધ એમ જ થઈ ગયું. એ તો તમારા મુખથી જાણે અજાણે એક ના એક વાર તો યમુનાજીનું નામ નીકળ્યું હશે એટલે તમે અહીંયા આ પુષ્ટિ માર્ગમાં આવી ચૂક્યા છો. અને આપનું રૂપ કેવું છે? નામ, રૂપ કેવું છે કે જ્યારે એકવાર પ્રભુ અને સ્વામિનીજી જ્યારે એકવાર બિરાજમાન હતા અને ત્યારે સ્વામિનીજીએ કીધું કે પ્રભુ હું તો હર વખતે માન કરું છું પણ આજે ઈચ્છા મારી એવી છે કે આપ માન કરો અને હું આપને મનાવું. અને ત્યારે પ્રભુએ કહ્યું એકવાર વિચારી લેજો, હું એકવાર ઉઠી ગયો તો પછી માનીશ નહીં. અને ત્યારે સ્વામીજીએ કીધું કે ના પ્રભુ આપને મનાઈ લઈશ. અને ત્યાં જ પ્રભુ આજે માન કરી બિરાજ્યા છે. અને ત્યારે રાધાજી કઈ બોલી રહ્યા છે પણ પ્રભુ જોઈ પણ નથી રહ્યા. અને પછી રાધાજીને લાગ્યું કે પ્રભુને મારું નૃત્ય ખૂબ પ્રિય છે, નૃત્ય કરીશ તો રાધાજી માની જશે. અને ખૂબ સુંદર નૃત્ય કર્યું તો પણ રાધાજી ના માન્યા, પ્રભુ ન માન્યા. અને ત્યારે એમને રાધાજી તો રડવા લાગ્યા. અને વ્રજભક્તોને લાગ્યું કે રાધાજી પ્રભુ વગર કેવી રીતે રહી શકશે. અને ત્યારે બધા ગયા શ્રી યમુનાજી પાસે અને યમુનાજીથી વિનંતી કરી. અને ત્યારે યમુનાજી જેવા પ્રભુએ આજે વસ્ત્રો ધર્યા હતા એવા જ વસ્ત્રો આજે મુકુટ કાચનીના શૃંગાર ધરીને યમુનાજી પધાર્યા. અને ત્યારે જ પ્રભુની નજર થોડી પાછળ ફરી. પ્રભુએ જોયું કે આ કોણ આવી રહ્યું છે, મારા જેવા વસ્ત્રો પહેરીને, કોઈ બહેરું પીવું લાગે છે. અને જ્યાં યમુનાજીના હાથમાં માળાજી હતી અને જ્યાં માળાજી પ્રભુના કંઠમાં ધરાવા જાય અને ત્યાં જ પ્રભુની નજર શ્રી યમુનાજી ઉપર પડી. અને જ્યાં યમુનાજીના ઉપર નજર પડી અને પ્રભુથી સહન ન થયું અને પ્રભુ જોર જોરથી હસવા લાગ્યા. અને જ્યાં પ્રભુ જોર જોરથી હસવા લાગ્યા અને પ્રભુનું માન દૂર થઈ ગયું. અને ત્યારે શ્રી રાધાજીએ અને શ્રી પ્રભુએ ત્યારે યમુનાજીને વિનંતી કરી કે હે યમુનાજી, આ સ્વરૂપે આપે અમે બેઓને મળાયા છે તો હવે આપ જ્યારે પણ અમારી નિકુંજમાં પધારો તો આજ લીલાના દર્શન અમને આપ આપજો. આજ સ્વરૂપના આજ વસ્ત્રો આપ ધરીને આવજો તો અમને ખૂબ સુખ થશે. અને આ સ્વરૂપ ગુસાઈજી અને મહાપ્રભુજીના સમયમાં એના ગુણગાન તો ખૂબ જ ગવાયા પણ આ જે સ્વરૂપ હતું એ કોઈને પ્રાપ્ત નહોતું. પણ જ્યારે શ્રી ગોકુલનાથજી એમના વૈષ્ણવના સામે જ્યારે આનું વર્ણન કરતા હતા અને જ્યારે આનું વર્ણન કરતા હતા અને ત્યારે વૈષ્ણવને મનથી ઈચ્છા જાગી કે અમને પણ એ મુકુટ કાચની વાળા શ્રી યમુનાજીના દર્શન કરવા છે. અને ત્યારે એક ચિત્રકારને શ્રી ગોકુલનાથજી બોલાવ્યું અને જેમ જેમ વર્ણન કરતા જાય અને એમ શ્રી ત્યારે એવી રીતે એ ચિત્રકાર ચિત્ર બનાવતો જાય. અને જ્યારે એ પૂરું ચિત્ર બની ગયો તો જે આજે આપણને શ્રી યમુનાજીના ચિત્ર પ્રાપ્ત થાય છે એ તો આપણા શ્રી ગોકુલેશ પ્રભુની કૃપા છે. અને આપણે નામ, રૂપ અને બીજું છે લીલા. આપણી લીલા કેવી છે કે જ્યારે એકવાર જેટલા પણ વ્રજભક્તો હતા એમણે કહ્યું કે હે યમુનાજી કે હર વખતે પ્રભુ અને રાધાજી તો રાસ કરે છે પણ આ વખતે અમારી ઈચ્છા એવી છે કે આપ અને પ્રભુ રાસ કરો. યમુનાજીએ કહ્યું કે રાસ તો નિયમ છે કે રાધાજી વગર રાસ થઈ ન શકે. પણ ત્યારે
જ્યારે જેટલા વ્રજભક્તો હતા, વ્રજભક્તોએ કહ્યું કે અમે એવી ગુપ્ત સ્થાન શોધી લીધું છે કે ત્યાં કોઈને ખબર નહીં પડે. પણ ત્યારે આજે ખૂબ સુંદર રાસ ચાલી રહ્યો હતો અને ત્યાં જ રાધાજીને ખબર પડી કે પ્રભુ મારા વગર રાસ રમી રહ્યા છે. અને ત્યાં જ શ્રી રાધાજી એ સ્થાને આવ્યા કે જ્યાં રાસ ચાલતું હતું અને ત્યાં જ ખબર પડી બધા વ્રજભક્તોને, શ્રી યમુનાજીને, પ્રભુને કે શ્રી રાધાજી પધારી રહ્યા છે. અને ત્યારે યમુનાજીએ નદીનું રૂપ લીધું અને ત્યારે લાગ્યું આટલા બધા વ્રજભક્તો છે, વ્રજભક્તોને ક્યાં રાખીશું? અને ત્યારે એ બધા વ્રજભક્તો પ્રભુની કંઠની માળામાં આવી ગયા. અને ત્યારે જ્યારે રાધાજી આવ્યા, એમને જોયું કે અહીંયા તો કોઈ નથી અને કોઈ કહી રહ્યું હતું કે અહીંયા તો પ્રભુ રાસ રમી રહ્યા છે, તો રાસમાં તો અનેકો લોકો હોય. અને ત્યારે રાધાજીએ જોયું કે પ્રભુની માળામાં એમને થોડુંક સંશય ગયો અને એમને ક્રોધમાં એ માળા ખેંચી અને જ્યારે એ માળા ખેંચી અને એ માળા તૂટી અને જ્યારે એ માળા તૂટી તો એ જે નિત્ય લીલામાં રહેલા જીવો આજે ભૂતલમાં પડ્યા. અને ત્યારે યમુનાજીને ખૂબ વિરહ થયો કે એ જીવે મારા માટે મનોરથ કર્યો હતો, એ જીવોએ મારા માટે એક મનોરથ કર્યો હતો અને મારા માટે આ મનોરથ માટે એ લોકોને ભૂતલમાં જવું પડ્યું છે. તો હું પણ જ્યાર સુધી આ જીવો હું પાછું હું નહીં લઈ આવ નિત્ય લીલામાં, ત્યાર સુધી હું પણ ભૂતલમાં જ રહીશ અને ભૂતલમાં રહીને જ આ જીવોને શ્રાદ્ધ કરીશ. એટલે તો કહેવામાં આવે છે ને, દોર કર શોર કર જાય પીએ સો કહે, અતિ આનંદ મન મેં જ વર્ગે. કે સૌથી વધારે જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય છે તો સૌથી વધારે આનંદ કોઈને થાય છે તો કોને થાય છે? શ્રી યમુનાજી. કેમ કે આપણા યમુનાજીનું સ્વરૂપ એવું છે. અને આગળ વર્ણન કરતા આવે છે કે નામ, રૂપ, લીલા અને ગુણ. યમુનાજીના ગુણ કેવા છે? અને આપણામાં કહેવામાં આવે છે કે ગંગા સ્નાન અને યમુના પાન. તો ગંગાજીમાં સ્નાનનો મહત્વ અને યમુનાજીમાં પાનનો મહત્વ. અને જ્યારે મહાપ્રભુજી તો એમ કહે છે કે જ્યારે આપણા અંદર કોઈ પણ ચિંતા હોય, કોઈ પણ ઉદ્વેગ હોય, તો જ્યારે આપણે યમુના પાન કરી લઈએ તો ત્યારે આપણા બધા ચિંતાઓ, ઉદ્વેગો આપણા બધા ટળી જાય.